ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તી ગણતરી 2027 હાથ ધરનાર છે, જેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તારીખ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરનાર છે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા તારીખ 17 મે થી 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે માટે પોર્ટલ સેન્સસ ગવર્મેન્ટ ઇન કાર્યરત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વસ્તી ગણતરી ગાંધીનગરની કચેરી દ્વારા ડાંગ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નોડલ અધિકારી શ્રી પ્રિન્સસિંહના માર્ગદર્શન હેઠળ ત્રણેય તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે તાલીમમાં વહીવટી સ્ટાફ, શિક્ષકો અને સુપરવાઇઝરોને મોબાઈલ એપનો ઉપયોગ, ડેટા સુરક્ષા અને ગણતરી પદ્ધતિની સઘન તાલીમ આપવામાં આવી રહી છે. તારીખ 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા હોવાથી નાગરિકો પોર્ટલ પર વસ્તી ગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલા જ પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ડિજિટલ માધ્યમથી ડેટા એન્ટ્રી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ફ્લો ચાર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં પ્રાથમિક રજીસ્ટ્રેશન થશે, જેમાં નાગરિકોએ વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહત્વનું છે કે એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે અને પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં. બીજા તબક્કામાં વેરિફિકેશન અને લોકેશનની ઓળખ કરાશે, જેમાં 3 ભાષાની પસંદગી અને OTP વેરિફિકેશન કરવાનું રહેશે. ત્યારબાદ લોકેશનની વિગતો આપવાની રહેશે, જેમાં જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. પછીથી મેપ પર લાલ માર્કર કરી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. ત્રીજા તબક્કામાં ડેટા એન્ટ્રી અને ફાઇનલ સબમિશન કરવાનું રહેશે, જેમાં વસ્તી ગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. બાદમાં પ્રિવ્યુમાં જઈને તમામ વિગતો ચકાસવાની રહેશે. જરૂર પડે તેને ઓડિટ કરી શકાશે. પછીથી સબમિટ કરવા માટે ડ્રાફ્ટ કરી સેવ પણ કરી શકાશે અથવા ફાઇનલ સબમિટ કરી શકાશે. ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા લોક થઈ જશે અને તેમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. આ સાથે 11 આંકડાનો યુનિક CEID જનરેટ થશે, જે મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે. ચોથા તબક્કામાં ફિલ્ડ કર્મચારી દ્વારા ખરાઈ કરાશે, જેમાં 9 છેલ્લા જ્યારે વસ્તી ગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે તેમને આ ID નંબર બતાવવાનો રહેશે. જો આ ID ડેટા સાથે મેચ થઈ જશે તો વિગતો કન્ફર્મ ગણાશે, અન્યથા કર્મચારી નવેસરથી માહિતી એકત્ર કરશે. मैं पिंटू सिंह गुर्जर बस्ती गणतरी कचहरी गांधीनगर से एज ए डिस्ट्रिक्ट नोडल ऑफिसर अपॉइंट किया हूँ. मैं अभी डांग जिले का नोडल ऑफिसर हूँ. यहाँ अभी हमने डांग जिले के 3 तालुका सुबीर, वघई, आवा में ट्रेनिंग स्टार्ट की है. जहाँ सुबीर की ट्रेनिंग कंप्लीट हो चुकी है. आवा की ट्रेनिंग आज से चालू है, जो 3 दिवसीय ट्रेनिंग होगी, जिसमें बस्ती गणतरीदार एवं सुपरवाइजर हैं. लगभग आवा तालुका में लगभग 250 ट्रेनीज ट्रेनिंग में आए हुए हैं. सभी की ट्रेनिंग 3 दिवसीय ट्रेनिंग होगी. अभी बघई में ट्रेनिंग कल से स्टार्ट होगी. मेरी यही अपील है कि जितने भी बस्ती गणतरीकार सुपरवाइजर्स आए अच्छी सी ट्रेनिंग लें, अच्छा डाटा भरें, फिल करें. और मेरे जितने भी डांग जिले की जनता है उनसे यही अपील है कि जितने भी सेंसस टीम आएगी, आपने घर टू घर बस्ती गणतरी करने के लिए वो अपनी माहिती सटीक दें, सही दें. और हमारा एक दूसरा मतलब अभी बस मेन फील्ड वर्क स्टार्ट होने से पहले हमारा एक स्वगणतरी पोर्टल चलता है. उसमें आप सभी को बढ़ चढ़ कर भाग लें. स्वगणतरी की तारीख 17 से 31 मई तक है. स्वगणतरी का पोर्टल se.census.gov.in पर जाकर आप अपने घर की माहिती फिल कर सकते हैं. और सेकंड हमारा है फील्ड वर्क स्टार्ट, वो 1 जून से 30 जून के बीच में होगा. वहाँ आप जितनी भी अपन की सेंसस की टीम आएगी वहाँ उनका सहयोग करें और अपनी जानकारी पूर्ण एवं सटीक दें. आपका डाटा जो भी आप दोगे वो हमारे सेंसस एक्ट के तहत सभी सुरक्षित एवं गोपनीय रहेगा. आपको ये तकलीफ करने की दिक्कत नहीं आएगी कि हमारा डाटा सुरक्षित नहीं रहेगा. आपका डाटा हम सुरक्षित रखेंगे. हमारे जितने भी हम HLO ऐप वगैरह यूज करेंगे डिजिटल सेंसस के थ्रू, वो सभी सटीक एवं सुरक्षित रखा जाएगा उसके तहत.
ठीक, थैंक यू। આ જે વસ્તી ગણતરીનું અભિયાન શરૂ થનાર છે 1 જૂનથી, એ મુજબ આહવા તાલુકા માટે વસ્તી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ અહીંયા સરકારી હાઈસ્કૂલ આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે. 18 તારીખથી 23 મે સુધી આ તાલીમ ચાલશે. ત્યારબાદ 1 જૂનથી આ રેગ્યુલર વસ્તી ગણતરીની કામગીરી શરૂ થનાર છે, જે માટે વસ્તી ગણતરીદારોને હાલમાં અહીંયા તાલીમ આપવામાં આવી રહેલ છે, જેમાં કુલ વસ્તી ગણતરીદાર અને સુપરવાઇઝર એમ થઈને 250 જેટલા કર્મચારીઓ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.